નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. ટેટ 1 પાસ કરવી છે? ટેટ 1 પાસ કરવી હોય તો ટેટ 1 નો તમારે કોર્સ જોઈએ. કોર્સ જોયો છે તમે? જો કોર્સ જોયો હોય તો એરિક્સન નામ વાંચ્યું હશે. તો સાહેબ આ એરિક્સન તમને ક્યાંય નહીં મળ્યું હોય, પણ ગોસાઈ સાહેબ તમારા માટે લઈને આવી ગયા છે. એરિક્સનના જીવન વિકાસના તબક્કાનો સિદ્ધાંત. ઉઠાઈને જોઈ લો ભાઈ, કોઈ પણ મટીરિયલ જોઈ લો, નહીં મળે. અને ટેટ 1 વિભાગ 1 15 ગુણ, એમાંનો એક ટોપિક એટલે એરિક્સનનો સિદ્ધાંત મિત્રો. તો ચલો શરૂઆત કરીએ આપણા વિડીયોની. એરિક્સનના જીવનના વિકાસના તબક્કાઓ મિત્રો. તો મિત્રો એરિક્સને જીવન વિકાસના જે તબક્કાઓ આપ્યા છે, જેમ જીન પિયાજે આપણે આગલા વિડીયોમાં ભણ્યા હતા કે જીન પિયાજે એ પ્રમાણે જીન પિયાજે એના તબક્કા આપ્યા હતા, એ પ્રમાણે એરિક્સને પણ તબક્કા આપ્યા અને ત્યારબાદ શૈક્ષણિક ફલિતાર્થો આપ્યા કે આ તબક્કાનો મુખ્ય હેતુ શું છે, આ તબક્કાનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ, એ મુખ્ય વસ્તુ છે આપણા માટે. તો ચાલો પહેલા તબક્કા જોઈએ. કુલ 8 તબક્કા આપ્યા, એ પ્રથમ જોઈએ અને ત્યારબાદ જોઈએ એ શૈક્ષણિક ફલિતાર્થો મિત્રો. તો શરૂઆત કરીએ એરિક્સનના કુલ 8 તબક્કા. જોઈ લો મિત્રો, મા મહેનતે તમારા માટે હું શોધીને લાવ્યો છું એરિક્સનના 8 તબક્કા, જેમાં તમારી સ્ક્રીન ઉપર પહેલા તમને 4 સમજાવીશ. કે જન્મથી 18 મહિનાનો એને પ્રથમ તબક્કો કહેવાય, એને કહેવાય વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો અથવા તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો સિદ્ધાંત. બીજો તબક્કો 18 મહિનાથી લઈ 3 વર્ષનો થાય બાળક ત્યાં સુધીનો સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકાનો તબક્કો. ત્યારબાદ છે 3 વર્ષથી 5 વર્ષનો મિત્રો પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. દરેક વસ્તુ આપણે સમજવાની છે, પણ પહેલા તબક્કાઓ જોઈ લઈએ. 5 વર્ષથી 12 વર્ષ કયો તબક્કો છે? ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાનો તબક્કો. આગળ જોઈએ તો 5મો, 6થો, 7મો અને 8મો 12 વર્ષથી લઈને 18 વર્ષનું જ્યારે બાળક થાય, જેને આપણે ટીનેજર કહીએ છીએ, એ તબક્કાને એરિક્સને સ્વ ઓળખ વિરુદ્ધ સ્વ ભૂમિકા અંગેનો ગૂંચવડો કયો છે. શું કહ્યું છે? સ્વ ઓળખ વિરુદ્ધ સ્વ ભૂમિકા અંગેનો ગૂંચવડો. પોતે જ પોતાની અંદર ગૂંચવાયેલા રહે છે. 18 વર્ષથી લઈ 40 વર્ષનો તબક્કો, જેને આત્મીયતા વિરુદ્ધ એકલતાપણું કહ્યું છે. 40 વર્ષથી 65 વર્ષ દરમિયાન મનુષ્ય, માણસ, સજીવ ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતાનો તબક્કો ધરાવે છે. 65 વર્ષ પછી સુગ્રથિતતા વિરુદ્ધ હતાશાનો તબક્કો ધરાવે છે. હવે એના વિશે આપણે ડિટેલમાં સમજીએ મિત્રો કે આ પ્રથમ તબક્કો છે જન્મથી લઈ 18 મહિનાનો, જે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો છે. એના લક્ષણો શું છે મિત્રો? તો બાળક જીવનની પ્રથમ વર્ષમાં જ્યારે વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચે હોય છે. તમે ક્યારે બાળકને જોયું હશે કે જ્યારે 1 વર્ષનું થાય ત્યાં સુધી એક અવિશ્વાસની કટોકટી ઉદ્ભવે છે. કેવી અવિશ્વાસની કટોકટી? કે જે બાળક માતા પિતા સિવાય જેને ઓળખતું નથી, એના સિવાય કોઈ પાસે જલ્દી જતું નથી. તો એનો પ્રથમ તબક્કો છે. એની જે નિકટતા આવવાનું, નજદીક આવવાનું, જે ભાવનામાં વધારો કરે મિત્રો, એની પાસે જાય છે. એટલે એ વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચે એ બાળક રહે છે. એવું કોણ કહે છે? એરિક્સન. બીજા તબક્કામાં તમે જોઈ શકો છો, બીજા વર્ષની શરૂઆતમાં પોતાની સંકલ્પના, શક્તિ, સ્વતંત્રતા અને ભાવ અનુભવે છે. કેવો ભાવ અનુભવે છે? પોતાની સ્વતંત્રતાનો ભાવ અનુભવે છે. બાળક કાળજી રાખવાનું શીખે છે. શું શીખે છે? પોતાની જાતની કોઈ પણ વસ્તુને જલ્દી અડતું નથી, ડરે છે થોડુંક અડવાથી. સ્વતંત્રતાની લાગણી અનુભવે છે. કડક શિક્ષા રાખવામાં આવે તો આવું બાળક શરમાળ પણ બને છે. એટલે કે બોલતું નથી જલ્દી, આપણા જોડે ભળતું નથી જલ્દી, શરમાય છે બાળક. બરોબર મિત્રો? આગળનો તબક્કો જોઈએ, ત્રીજો તબક્કો. તો ત્રીજા તબક્કામાં સામાજિક જગતના બહોળા વાતાવરણ સાથે આંતરક્રિયા કરે. શું કરે? સમાજની અંદર બાળક પોતે શું કરે છે? આંતરક્રિયા કરે છે. બરોબર?
પોતાનું વધુ પડતું જો બાળક નિયંત્રણ કરવા જાય તો એ દોષમાં આવે છે. બરોબર, દોષની લાગણી અનુભવે છે. આગળ જોઈએ ચોથો તબક્કો એટલે 5 વર્ષથી લઈ અને 12 વર્ષ સુધીનો તબક્કો. તો આ તબક્કામાં બાળક નવું જ્ઞાન, નવું નોલેજ, બૌદ્ધિક શક્તિનો વિકાસ થવો, આ બધી લાગણીઓ, આ બધી વસ્તુઓનો અનુભવ મેળવે છે બાળક. બરોબર, આગળ વાત કરીએ 5મા નંબરનો તબક્કો, તો સ્વ ઓળખ વિરુદ્ધ સ્વ ભૂમિકા અંગેના ગૂંચવણ એટલે કે ટીનેજર્સ. તો આ તબક્કામાં બાળક મુગ્ધા અવસ્થામાં આવે છે. આગળના વિડીયોમાં તમે જોયા હોય બધા જ વિડીયો, તો એમાંના એક વિડીયોમાં મેં ટીનેજર્સ, મુગ્ધા અવસ્થા, પ્રાગંડા અવસ્થા, આ બધા શેના નામ છે મિત્રો? તો આ બધા જ ટીનેજર્સ ના નામ છે. એટલે કે જે બાળકો 12 વર્ષથી લઈ 18 વર્ષના હોય એમના નામ છે. પરીક્ષામાં પૂછાય છે મિત્રો. નીચેનામાં થયા ટીનેજર્સ માની અવસ્થા કઈ છે? તો ક્યારે કઈ આવશે? મુગ્ધા અવસ્થા. આ અવસ્થામાં મુગ્ધા અવસ્થામાં પ્રવેશ કરે છે મિત્રો. આ તબક્કામાં વ્યક્તિ પોતાની ઓળખ બનાવવાની અને ભવિષ્યની ચિંતા કરતા જોવા મળે છે કે મારે ભણી ગણીને કંઈક બનવું છે. બરોબર, માતા પિતાનું યોગ્ય માર્ગદર્શન નથી તો બાળક પોતાની ભૂમિકા સમજે. થોડીક લખવામાં સમજવામાં મિસ્ટેક છે. જો માતા પિતાની યોગ્ય માર્ગદર્શન ના મળે તો બાળક ભટકે પણ છે, ગૂંચવણામાં પણ આવે છે. એટલે આ જે તબક્કો છે એને સ્વ ઓળખનો અથવા તો ગૂંચવણાનો તબક્કો ગણવામાં આવે છે મિત્રો. આગળ જોઈએ 18 વર્ષથી લઈ 40 વર્ષનો તબક્કો. તો આ તબક્કામાં કુટુંબ સિવાય બહાર પણ આત્મીય સંબંધો વિકસાવવાની કોશિશ કરે છે. ટૂંકમાં વ્યવહારિક જીવનમાં પ્રવેશ કરે છે મિત્રો. માણસ નિષ્ફળ થાય તો એકલતાપણાની ભાવના સ્થિર થાય છે. બરોબર, જો નિષ્ફળ થાય તો એને એવું લાગે જીવનમાં હું એકલો છું. આ અવસ્થા મિત્રો એવી છે જેમાં વધુ પડતું એકલતાપણું માણસ અનુભવે છે અને આ અવસ્થામાં સુસાઇડના કેસ વધારે બને છે મિત્રો. બરોબર, આગળ જોઈએ તો 40 વર્ષથી લઈ આ બધાના ફલિતાર્થો પણ છે મિત્રો કે આ તબક્કામાં શું કરવું જોઈએ એવું એરિક એરિક્સને સમજાવ્યું છે. બરોબર, 40 થી 65 વર્ષનો તબક્કો. બરોબર, આ અવસ્થામાં વ્યક્તિ સ્થિર થવાની કોશિશ કરે છે, સેટલ થવાની. ટૂંકમાં કેવી કોશિશ કરે છે? સેટલ થવાની કોશિશ કરે છે. નિષ્ફળ થાય તો સ્થગિતતા અનુભવી નિષ્ક્રિયતા તરફ વળે છે. બરોબર, આગળ વધીએ તો 65 વર્ષ પછી એટલે કે એવી ઉંમર જ્યાં કોઈ જ વસ્તુ એના માટે મેટર કરતી નથી મનુષ્ય માટે. નિવૃત્ત થઈ પોતાના જીવનમાં લેખાજોખા કરે છે. મેં આવું કર્યું, મેં તેવું કર્યું, ભગવાનની પૂજા, આ લેખાજોખામાં આવે મિત્રો. પ્રાપ્ત કરેલી સફળતા, નિષ્ફળતા, આ બધા પાસા એ જોવે છે. બરોબર મિત્રો, સંતોષની લાગણી અનુભવે છે. નિષ્ફળતાનું પાસું વધારે હોય તો હતાશા પણ અનુભવે છે. કઈ એને જીવનમાં મેળવ્યું ના હોય, કઈ વસ્તુથી નિષ્ફળ થયો હોય તો હતાશા પણ મેળવે છે મનુષ્ય. બરોબર, આ હતા એરિક એરિક્સનના કુલ 8 તબક્કા. આ 8 તબક્કા આપણે યાદ રાખવાના છે. આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. આને બહુ ડિટેલમાં જવાનું નથી. આ તબક્કા યાદ રાખવાના છે કે એરિક એરિક્સનના 18 વર્ષથી લઈ 40 વર્ષનો જે તબક્કો છે એને કયો તબક્કો કહેવામાં આવે છે? તો આત્મીયતા વિરુદ્ધ એકલતાપણનો તબક્કો. આગળ જોવાનું છે મિત્રો એરિક એરિક્સનના ફલિતાર્થો. તો શૈક્ષણિક ફલિતાર્થો શું છે? તો એરિક્સનનો સિદ્ધાંત માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન નથી, સિદ્ધાંતોનું જ્ઞાન આપતો નથી, પરંતુ શિક્ષકો માટે એક વ્યવહાર માર્ગદર્શિકા પણ છે. શિક્ષકોને એક માર્ગદર્શન આપતો સિદ્ધાંત છે મિત્રો કે આ સમય દરમિયાન બાળકો જોડે કેવું વર્તવું જોઈએ. તો ચાલો જોઈએ કેવું વર્તવું જોઈએ. પ્રથમ તો પહેલ વૃત્તિ કરવી, બાળકોને પ્રોત્સાહન આપવું. શું કરવું જોઈએ? દરેક બાળક સરખું હોતું નથી. એની વિચારવાની ક્ષમતા, એના આજુબાજુનો સમાજ, એની આજુબાજુનું વાતાવરણ, એની આજુબાજુના લોકો સમાન હોતા નથી. એટલે દરેક બાળકને સમાન નજરે ના જોવું જોઈએ કે જેટલું એકને આવડે છે એટલું જ બધાને નહીં આવડે. જેને ના આવડતું હોય, જેને ઓછું આવડતું હોય એને પ્રોત્સાહિત કરવા જોઈએ, એને આગળ વધવામાં મદદ કરવી જોઈએ. આગળ વધીએ પરિશ્રમ વિરુદ્ધ લઘુતાનો તબક્કો. પ્રાથમિક શાળામાં બાળકોની ઉંમર 6 થી 12 વર્ષની હોય છે મિત્રો. એમાં વિદ્યાર્થીઓ વધારે પરિશ્રમ કરે, પાયાનું નોલેજ ટૂંકમાં કહે તો ત્યાં જ એમને પાયાનું નોલેજ મળે છે. અને આ તબક્કામાં હોય તો શિક્ષકે એવા કાર્યો કરવા જોઈએ, પ્રોજેક્ટ્સ આપવા જોઈએ કે પડકારજનક હોય,
તું આવું કરી શકીશ. એને ટૂંકમાં હું કહું તો વિજ્ઞાનની ભાષામાં કહું તો વિજ્ઞાન મેળો આવે છે એમાં કંઈક એવું ઇનોવેટિવ કાર્ય કરાવવું જોઈએ. બરોબર મિત્રો, કે જે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે અને સફળતા મેળવી એની જે લઘુતા ગ્રંથિ છે એ દૂર થાય. મિત્રો આગળ વધીએ તો વાસ્તવિક ધ્યેય નિર્ધારણ. શિક્ષકે વિદ્યાર્થીઓને વાસ્તવિક અને પ્રાપ્ત કરી શકાય તેવા શૈક્ષણિક ધ્યેયો નક્કી કરાવવા જોઈએ. નાના સ્વાધ્યાયથી લઈ અને મોટા સ્વાધ્યાય તરફ વળવું જોઈએ, જેથી વિદ્યાર્થી ટૂંકમાં કહેવાય સરળથી કઠિન તરફ જાય, સરળથી જટિલ તરફ જાય. બરોબર, એવા કાર્યો શિક્ષકે વિદ્યાર્થીઓને આપવા જોઈએ જેથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે. બરોબર મિત્રો, જેમ કે મારે ગુણાકાર કોઈ વિદ્યાર્થીને શીખવાડવા છે તો પહેલા હું સરવાળા અને જૂથના નિયમ સમજાવીશ, જેનાથી એ બાળક ગુણાકાર કરતા શીખી શકશે. જવાબદારીની ભાવનાનો વિકાસ. એમને લીડરશીપ આપવી જોઈએ, ટૂંકમાં વિદ્યાર્થીને એમની જવાબદારી શું છે એનો અનુભવ કરાવવો જોઈએ મિત્રો, જેથી તેમની જવાબદારીની જે ક્ષમતા છે, એમની જવાબદારી શું છે એ સમજી શકે છે. બરોબર મિત્રો, તો આ એના શૈક્ષણિક ફલિતાર્થો હતા મિત્રો. અને આ હતો એરિક એરિક્સન, જે આપણા માટે ખૂબ જ આઈએમપી છે ટેટ 1 ની પરીક્ષામાં. ભાઈ એરિક એરિક્સનનો સ્પેશિયલ ટોપિક કોર્સમાં આપેલો છે તો કરવો જ જોઈએ. આની ફૂલ પીપીટી તમને કમ્યુનિટીમાં મળી રહેશે. ગમ્યો હોય વિડીયો તો લાઈક કરો અને શેર કરવાનું ના ભૂલતા. તમે પાસ થઈ જાઓ, તમારા મિત્ર પાસ ના થાય એવું ના ઈચ્છતા. બરોબર, મળીએ મારા નવા વિડીયોમાં.